શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 6 સ્મરણ અને વિસ્મરણ. આ પાઠનો આજનો આપણો આ 7મો લેક્ચર છે. આજના લેક્ચરમાં આપણે સ્મૃતિ અવરોધ વિશે સમજ મેળવીશું. આગળના લેક્ચરની અંદર આપણે વિસ્મરણ જોયું કે કોઈ પણ બાબત શીખેલા હોય તો એ ભૂલાઈ કેમ જાય છે. તો ઘણી વખત જે શીખેલી બાબત કે માહિતી છે તેમને યાદ કરવામાં પણ ઘણી બધી ક્ષતિ આવે છે, ભૂલો આવે છે, અવરોધ જેમને કહેવામાં આવે છે. તો આ અવરોધ શા માટે આવે છે તે આપણે જોઈએ. જે કાંઈ શીખેલી માહિતી જે આપણે ભૂલી જઈએ છીએ, જેનું વિસ્મરણ થાય છે, એમનું સૌથી મોટું કારણ એ સ્મૃતિ અવરોધ છે કે કોઈને કોઈ ખામી કે ક્ષતિ આવવાના કારણે જે તે શીખેલી બાબત આપણે ભૂલી જઈએ છીએ. જો કોઈ શીખેલી બાબત કે માહિતી પર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બને તો આપણા વર્તમાન શિક્ષણ ઉપર પહેલાં પણ શીખાવો એ માહિતી યાદ કરીએ છીએ એની પહેલાં, અને જે કંઈ માહિતી આપણે યાદ રાખી હતી એના પછી જે શીખા છે એ પણ આપણને યાદ આવવા નથી દેતી. તો વર્તમાન શિક્ષણ ઉપર એની જે ખરાબ અસર થાય છે તેને અવરોધ કહેવામાં આવે છે. તો અવરોધ સમયની દ્રષ્ટિએ આગળ અને પાછળ એમ બંને રીતે અસર કરે છે. અવરોધના બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. એક ગુણના પ્રશ્નમાં પૂછાય છે સ્મૃતિ અવરોધના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં? બે, પૂર્વવર્તી ક્રિયા અવરોધ અને અનુક્રિયા અવરોધ. સાથે સાથે જે ટૂંકનોંધ સ્વરૂપે પણ આપણને પ્રશ્ન પૂછાય છે સ્મૃતિ અવરોધના પ્રકારો સમજાવો. તો આપણે બંને પ્રકારને દ્રષ્ટાંત દ્વારા સમજીએ. પૂર્વ ક્રિયા અવરોધ એટલે શું કે કોઈ માહિતી આપણે અહીંયા પીરિયડનું જ ઉદાહરણ લેશું કે જે પહેલા તાસમાં જે માહિતી શીખા હોય એ માહિતી અને બીજા તાસમાં આપણે બીજો વિષય શીખીએ તો બીજા તાસની અંદર આપણે ધ્યાન આપ્યું છે એમના કારણે પહેલા પાઠમાં શીખેલી બાબત પહેલા પીરિયડમાં જે શીખા છીએ તે આપણને ઓછી યાદ આવે છે. એટલે કે પહેલા શીખેલા શિક્ષણના કારણે પછીનું શિક્ષણ જે લઈએ છીએ તેમને પછીના શિક્ષણમાં પહેલા શિક્ષણની બાબત આપણને ઓછી યાદ આવે, એમને પૂર્વ ક્રિયા અવરોધ કહેવામાં આવે છે. તો પહેલે સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં શું થશે? કારણ કે પછી તમે બીજો પીરિયડ ભર્યા એટલે પહેલો પીરિયડ યાદ નહીં આવે. નવું શિક્ષણ કે અનુભવો અવરોધરૂપ બને. પહેલા શીખેલી સામગ્રીને યાદ કરવામાં એના પછી જે સામગ્રી શીખા છો એ તમને એમાં મુશ્કેલી ઊભી કરે છે, એને પૂર્વ ક્રિયા અવરોધ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે જોઈએ કે પહેલા તાસમાં તમે મનોવિજ્ઞાન શીખા હોય અને બીજા તાસમાં સમાજશાસ્ત્ર શીખીએ તો સમાજશાસ્ત્રના શિક્ષણના કારણે મનોવિજ્ઞાનના શિક્ષણની બાબતો તમને ઓછી યાદ આવશે. કારણ કે પહેલો પીરિયડ તમે મનોવિજ્ઞાનનો ભર્યો, પછી તમે સમાજશાસ્ત્રનો ભર્યો, એટલે તમારું ધ્યાન ક્યાં જતું રહ્યું છે? સમાજશાસ્ત્રમાં જે ટોપિક શીખા છો તેમાં. હવે તમારે યાદ કરવો છે પહેલો પીરિયડ મનોવિજ્ઞાનમાં જે ટોપિક શીખા છો તે, તો એ યાદ નહીં આવે કારણ કે એમાંથી અમુક જ બાબતો યાદ આવશે. એનું કારણ શું? તો કે સમાજશાસ્ત્રના ટોપિકમાં ધ્યાન જવાના કારણે તમને મનોવિજ્ઞાન જે પહેલાં શીખાતા એ યાદ આવતું નથી. તો એ નથી યાદ આવતું, એમાં બીજો પીરિયડ આપણને ક્ષતિરૂપ બન્યો કયો? સમાજશાસ્ત્રનો. તો એમને પૂર્વ ક્રિયા અવરોધ કહેવામાં આવે છે. તો આવા અવરોધની અસર ઓછી કરવા શું કરી શકાય? એટલે કે હવે આમ શું કરવું જોઈએ? તો એના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે ક્લાસમાં આપણને ઊંઘ આવતી હોય છે, એમના કારણે જે તે વિષયનો ટોપિક ચાલતો હોય એમાં ધ્યાન આપી શકતા નથી, અને એમના કારણે જ્યારે એ ટોપિક જ્યારે શીખા હોય ને ઊંઘ આવતી હોય ત્યારે આપણે પછી ગમે ત્યારે યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો પણ યાદ નથી આવતો, કારણ કે આપણું મોટા ભાગનું ધ્યાન ક્યાં વહી ગયું હોય છે? ઊંઘની અંદર. તો આવા અવરોધની અસર ઓછી કરવા શું કરી શકાય? તો કે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણી ઊંઘ નીંદર પૂર્વ લીધેલા શિક્ષણને ઓછામાં ઓછી અસર કરે છે. તો સ્મરણ અંગેના આરંભકાળના એક અભ્યાસમાં જેકિન્સ અને ડેલેનબાકે 4 પ્રયોગ પાત્રને
જો ઊંઘ આપણા શિક્ષણને અસર કરે છે એવું મનોવિજ્ઞાન કહે છે. એમની અંદર એમણે પ્રયોગ કરી અને આપણને સાબિત કરી દીધું છે કે શીખા પહેલાં ઊંઘ લીધેલી હોય વ્યવસ્થિત અને પછી કોઈ માહિતી શીખીએ તો આપણને તરત યાદ રહી જાય છે. પણ આપણી ઊંઘ છે એ કાચી હોય, રાત્રે ઊંઘ ઓછી થઈ હોય અને પછી લેક્ચરની અંદર શીખવાનો પ્રયત્ન કરીએ તો ન યાદ રહે, કારણ કે આપણું જેવો લેક્ચર ભરવા બેસીએ એવા આપણે શું આવે, ઝોલા આવે છે, ઊંઘ આવે છે. એમના કારણે આપણને એ યાદ રહેતું નથી. એટલે મનોવૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરી અને 4 પ્રયોગ પાત્ર ઉપર, એટલે કે 4 વિદ્યાર્થીઓ ઉપર આ પ્રયોગ કરી અને આપણને સાબિત કરી દીધું છે કે જો ઊંઘ પૂરી લીધેલી હોય તો આપણે સામગ્રીને વ્યવસ્થિત રીતે યાદ રાખી શકીએ છીએ. 4 પ્રયોગપાત્રને અર્થહીન પદોની યાદી યાદ કરાવી. આમાંના 2 પ્રયોગપાત્રને મોડી સાંજે યાદીને યાદ કરીને પછી તેઓ સૂઈ ગયા. જ્યારે બાકીના 2 પ્રયોગપાત્રએ શું કર્યું, એટલે કે 2 વિદ્યાર્થીઓ મોડી સાંજે એક અર્થહીન પદોની યાદી આપી હતી. અર્થહીન એટલે કેવા, જેનો અર્થ નીકળતો હોય એને અર્થસભર શબ્દ કહેવાય. અર્થહીન એટલે જેવા એવા શબ્દો કે જેનો અર્થ નથી. હવે એમને યાદ રાખવાનું કહેવામાં આવ્યું. 15-20 શબ્દો આપવામાં આવ્યા હતા. તો 2 વ્યક્તિ એવી હતી કે જે સાંજે યાદ કરી અને પછી સૂઈ ગયા. જ્યારે બાકીના 2 પ્રયોગપાત્રએ સવારના સમયમાં યાદ કરી ને પછી પૂરા દિવસ દરમિયાન પોતાની રોજબરોજની ક્રિયા અને પ્રવૃત્તિઓ કરી. તો સંશોધકોને બંને જોડીના પ્રયોગપાત્રના ધારણનું માપન 2, 4 અને 8 કલાકે કર્યું. 2-4 કલાક પછી એને કેટલું યાદ રહ્યું છે એની એમણે એમની પાસેથી જાણવા માટેનો પ્રયત્ન કર્યો. તો માલુમ પડ્યું કે યાદી શીખ્યા પછી પૂરતી જેમણે ઊંઘ લીધી હતી તે પ્રયોગપાત્રનો ધારણાનો આંક ઊંચો હતો અને ઊંઘ લેનાર પ્રયોગપાત્ર 8 કલાક પછી પણ 50 થી 60% યાદ રાખી શક્યા હતા. કારણ કે એમને યાદી શીખી પછી મનને શાંત અને સ્થિર કરવા માટે પૂરતી ઊંઘ લીધી, એટલે જે શીખાતા એને વ્યવસ્થિત 8 કલાક પછી યાદ રહી ગયું. જ્યારે રોજબરોજની પ્રવૃત્તિ કરનાર પ્રયોગપાત્રએ શું કર્યું, તો કે ઊંઘ પણ ઓછી લીધી અને કે હું સવારે ઉઠીને વાંચી લઈશ અને પછી પોતાનું ધ્યાન છે એ રોજબરોજની પ્રવૃત્તિમાં આપી દીધું. તો એમને 10 થી 15% યાદ રાખી શક્યા. એટલે કે આપણે કોઈ પણ માહિતીને શીખવા માટે કે યાદ રાખવા માટે ઊંઘ છે એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ જોઈએ અનુક્રિયા અવરોધ. આપણે સૌ જાણીએ છીએ કે જાન્યુઆરી માર્ચમાં વર્ષ બદલાય છે, છતાં પણ ચેકબુકમાં, અરજી કરવામાં કે અગત્યના કોઈ દસ્તાવેજ લખવામાં આપણે આગળના વર્ષની તારીખ લખી નાખીએ છીએ, જે વારંવાર આપણે પણ ભૂલ કરતા હોઈએ છીએ કે 1/8 મનમાં બેસી ગયું હોય તો બીજા મહિને 1/9 આવે ત્યારે પણ આપણે 1/8 લખીએ છીએ. તો મનોવૈજ્ઞાનિકો આવી જે ભૂલ થાય છે એનું કારણ એમ કહે છે અનુક્રિયા અવરોધ જણાવે છે. એટલે કે લાંબા ગાળાની સામગ્રીમાં કોઈ સામગ્રી, માહિતી કે અનુભવો સંગ્રહાયેલા હોય અને જો નવી માહિતી કે અનુભવોને યાદ કરવાની આપણી શક્તિમાં એ આડા આવે, કારણ કે પહેલાં જે જૂનું શીખા હોય એ જ વચ્ચે વચ્ચે આડું આવે, મનની અંદર દ્રઢીકરણ થઈ ગયું હોય એટલે નવું શીખા હોય તો પણ જૂનું લખાઈ જાય. એમને અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. હવે એ કેમ થાય છે એને આપણે દ્રષ્ટાંત દ્વારા જોઈએ. વર્ગમાં પ્રથમ તાસમાં તમે અંગ્રેજી વિષય શીખા, બીજા તાસમાં તમે તાસ એટલે પીરિયડમાં તમે ગુજરાતી વિષય શીખા. તો અંગ્રેજીનું શિક્ષણ ગુજરાતી વિષયના શિક્ષણમાં પહેલું શું બને છે, અવરોધરૂપ બને છે. હવે જો તમારે અનુક્રિયા અને પૂર્વક્રિયા બંને ક્રોસમાં યાદ વ્યવસ્થિત રાખવાના છે. પૂર્વક્રિયા અવરોધમાં પહેલો પીરિયડ મનોવિજ્ઞાનનો શીખાતા, બીજો પીરિયડ સમાજનો ભર્યો. એટલે હવે તમે મનોવિજ્ઞાનનું યાદ કરો છો ત્યારે પછી એટલે કે સમાજશાસ્ત્રનો પીરિયડ એમાં અવરોધરૂપ બને છે. અહીંયા એનાથી વિરુદ્ધ છે. પહેલો તાસ તમે અંગ્રેજીનો ભર્યો, બીજો તાસ તમે ગુજરાતીનો ભરો છો. અંગ્રેજીનું શિક્ષણ હવે બીજો તાસ, ઉમાં તમે કયો તાસ યાદ કરતા હતા, પહેલો મનોવિજ્ઞાનનો, અહીંયા તમે બીજો તાસ યાદ કરો છો શેનો, ગુજરાતીનો. તો તેમને તમને અવરોધરૂપ બનશે પહેલો તાસ શેનો, તો કે અંગ્રેજી વિષયનો. તો એમને અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. તો આવી પરિસ્થિતિમાં નવી અને જૂની પ્રતિક્રિયા વચ્ચે શું થશે, સ્પર્ધા થાય છે કે નવું યાદ કરીએ છીએ તો જૂનું એમની વચ્ચે આવે છે, તો તેમાંથી અવરોધની પરિસ્થિતિ સર્જાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્મૃતિ અવરોધના બંને પ્રકારો ખૂબ જ સારી રીતે દ્રષ્ટાંત દ્વારા સમજ્યા. પૂર્વક્રિયા અવરોધ અને અનુક્રિયા અવરોધ. પૂર્વક્રિયા અવરોધની અંદર પહેલા તાસમાં શીખા છીએ, પછીનો તાસ ભરીએ છીએ, તો પછીનો તાસ છે એ પહેલા તાસનું યાદ આવવા દેતું નથી. એનાથી વિરુદ્ધ ક્રિયા છે અનુક્રિયા અવરોધની અંદર
કે પહેલો તાસ છે એ અંગ્રેજીનો તમે ભર્યો છે, બીજો તાસ ગુજરાતીનો ભરો છો. હવે તમે ગુજરાતીનું યાદ કરો છો તો તમને પહેલો તાસ જે અંગ્રેજીનો ભર્યો છે, અંગ્રેજીનું જે તમે શિક્ષણ લીધું છે એ તમને યાદ આવવા દેતું નથી, તો તેમને અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. તો અહીંયા સુધી આજના લેક્ચરમાં આપણે રાખીએ. આવતા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણી જે સ્મૃતિ છે, સ્મરણ છે, એમને સુધારવી છે, એટલે કે આપણે યાદશક્તિમાં વધારો કરવો છે. તો કઈ રીતે યાદશક્તિની અંદર વધારો કરી શકાય તેમની ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું. અસ્તુ, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.